વડોદરામાં ખાડાઓ મુદ્દે કમિશનર એક્શન મોડમાં આવ્યા। મુખ્ય માર્ગો પરની કામગીરીનું કમિશનરે જાતે નિરીક્ષણ કર્યું છે। બેદરકારી બદલ અધિકારીઓની જવાબદારી નક્કી કરાશે। શહેરમાં 3500થી વધુ ખાડાઓનું સર્વે પૂર્ણ થયું છે। તમામ ખાડાઓ પર પેચવર્કની કામગીરી શરૂ કરાશે। આપણે ગઈકાલે જ ડેપ્યુટી એન્જિનિયર્સની રિવ્યુ મિટિંગ એટલા માટે કરવામાં આવ્યું કે જે પ્રોસિજરલ કામ છે, નીચે અત્યારે જે વરસાદ ચાલતી હતી એટલે ખાલી માટી મૂકવાનું, મોરો મૂકવાનું કામ કરતા હતા। આજથી જ થોડું વરસાદ પત્યું છે અને માહોલ બદલ્યું છે એટલે આપણે હોટમિક્સ પ્લાન્ટ આજે ચાલુ કરી દીધી છે। આજે સવારથી 300 મેટ્રિક ટનનો આપણે હોટમિક્સ પ્લાન્ટમાંથી બિટુમેન અને મિક્સચર્સ મોકલવાની શરૂ કરી છે, કારણ કે ટેમ્પરેચર પણ ઇમ્પોર્ટન્ટ છે। લગભગ 3000 પ્લસ ગઈકાલની આંકડા પ્રમાણે ઓલમોસ્ટ 3500 ખાડાઓ અમે સર્વે કર્યા છે। આ તમામ ખાડાઓમાં હવેથી આ બિટુમેન કામ, જેટપેચર કામ અથવા પેચવર્ક કામ એફડીઆરથી જ કરવાનું નક્કી કર્યું છે। આજે ફિલ્ડમાં આવીને ડીઈઝનું કામગીરી કેવું છે, પ્રોપર સુપરવિઝન થાય છે કે કેમ, મોનિટરિંગ થાય છે કે કેમ, એ બધું પણ અમે ચકાસણી કરી રહ્યા છે। બેઝિકલી પ્રોસિજરલ લાપ્સેસ કંઈ હોય તેને સુધારા કરવા માટે પણ આ મેટીરિયલ સસ્પેન્ડ કરી રહ્યા છે। જાણું છું કે પ્રોપર બેરિકેડિંગ થવું જોઈએ, માર્કિંગ થવું જોઈએ, પાણી ક્લિયર કર્યા પછી પેચવર્ક કરવું જોઈએ। આ બધા બેઝિક પ્રોટોકોલ છે રોડ મેકિંગમાં અને રોડ રિપેરમાં। આ બધું ફોલો કરવા માટે કીધું છે। જે પણ ખામીઓ છે અને લેક ઓફ સુપરવિઝનના કારણે જે પણ થયું છે આના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। સર, આપે ગુસ્સો કરવાની પણ જરૂરત પડી, કારણ કે ક્યાંક છે પરિણામે નામ વડોદરા મહાનગરપાલિકાનું જ ખરાબ થતું હોય છે। હાયર લેવલ ટુ લોવર લેવલમાં જ્યારે ઇન્સ્ટ્રક્શન્સ પાસ ઓન થતું હોય, બેઝિક પ્રોટોકોલ તો આવડવું જોઈએ જે એન્જિનિયર્સને। એ આપણે અત્યારે એના ઉપર જ ફોકસ કરી રહ્યા છીએ, એટલે દરેક ઝોનમાં જઈને શું ખામિયા છે એ લોકોની, અદરવાઇઝ બેઝિક્સ પ્રોપર કરી રહ્યા છે કે એ પણ ચેક કરી રહ્યા છે। પણ ઠીક છે, જે પણ ખામીઓ છે આવનારા દિવસોમાં ધીરે ધીરે અમે સુધારો કરીશું। બેઝિક ઓબ્જેક્ટિવ એ છે કે આ 10 થી 15 દિવસ જ્યારે ડ્રાય સ્પેલ મળે ત્યારે પેચવર્ક મેક્સિમમ કામગીરી કરે, પછી આવનારા દિવસોમાં આટલા વર્ષોથી જે કન્સલ્ટન્ટ વગર, ચેઇનેજ વગર જે અમુક કામો થઈ છે આ બધામાં સુધારા લાવવા માટે અમે ઈચ્છીએ છીએ। આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગમાં પ્રપોઝલ્સ ગઈ છે, બધું ક્લિયર થયા પછી પ્રોપર રોડ્સ કરવા માટે અમે મહેનત કરીશું। બુલેટિન આવી રહ્યું છે, આવતીકાલથી ફરી વરસાદનો માહોલ છે। આ કામગીરી આપણી ટકશે કે ફરી પાણીમાં જતી રહેશે? મહેનત કરીએ છીએ, પણ આપ જાણો છો કે વેધર ઇઝ ટોટલી અનપ્રેડિક્ટેબલ અને વરસાદની માહોલ હજી કહે છે કે 1-2 દિવસ રહેશે જ, પણ અમે મહેનત કરીશું। પણ વરસાદ પતે ડ્રાય સ્પેલમાં કામગીરી તો કરવાના જ અમે કરીશું।